નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એમાં શુભ ઉપયોગનું ફળ શું કે છે કે આત્મા જે છે તો જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય શુદ્ધ આત્મ સ્વભાવ છે એનો. એનાથી વિરુદ્ધ અશુભ ભાવ કે શુભ ભાવ બે દુઃખના કારણ છે એમ સિદ્ધ કરે છે. કેમ કે જ્ઞાન તત્વ સ્વભાવ છે એનાથી વિરુદ્ધ ભાવ છે. તો કોઈ કે ભાઈ શુભ ઉપયોગ તો સારો છે કે નહીં? શુભ રાગ, પ્રશસ્ત રાગ, કષાયની મંદતાનો શુભ ઉપયોગ. તો કે છે કે શુભ ઉપયોગ વર્તમાન પણ રાગ છે તે દુઃખ છે, અને એના ફળ તરીકે પુણ્ય બંધાય અને પુણ્યના ફળ તરીકે સામગ્રી મળે, એમાં એને તૃષ્ણાનું ઘર છે. પુણ્ય તૃષ્ણાનું સ્થાન છે, તૃષ્ણા જ એમાં ઉભી થાય છે. સમજાણું કાંઈ? એ કહેજો એ રીતે સ્વીકારવામાં આવેલા પુણ્યો દુઃખના બીજના હેતુ છે. એ શુભ ભાવથી પુણ્ય બંધાય અને પુણ્ય બંધો તરીકેના ફળ જયારે સામગ્રી આવે તો તેના તરફની એને તૃષ્ણા જાગે છે. એ પુણ્ય તૃષ્ણાનું જ ઘર છે. સમજાણું કાંઈ? એટલે તૃષ્ણાનું એટલે દુઃખનો જ બીજ છે. શુભ ભાવ છે એ તો દુઃખરૂપ છે, પુણ્ય શુભ ભાવ છે માટે રાગ છે. અશુભ છે તો પાપ છે, તો દુઃખરૂપ છે. પણ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે. ચૈતન્ય એની પરિણતિ એટલી અવસ્થા તો શુદ્ધ હોવી જોઈએ. પુણ્ય પાપના ભાવ વિનાની હોવી જોઈએ. એ એની પરિણતિ અથવા એનું કાર્ય ને એ એનો ધર્મ. પણ એ શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ અશુભ ભાવ તો દુઃખદાયક છે. એ અશુભ ભાવ આપજાનો આપનાર છે, શુભ ભાવ સંપજાનો આપનાર છે. આ ધૂળની ગમેશભાઈ આપનાર એટલે શું? આ ધૂળ ઢગલા આવે કે આવે, પણ એને ભોગવવામાં તૃષ્ણા છે. દાનમાં તૃષ્ણા રાગ છે કે નહીં? રાગ છે કે નહીં અંદર ભેગો? મારું છે માને તો વળી મિથ્યા જ છે. પૈસા મારા છે માને છે તો મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્યનું ફળ આવે સંયોગ ઢગલા. કહેતો ને એક વાર 83માં આવ્યા હતા, જયારે પહેલા 83ની સાલ છે ત્યાં આવ્યા હતા, ચારિત્ર હતા ને પેલા જતા ભાવનગર ગયા નહોતા. અહીંયા હીરાભાઈ મકાન છે ઉતરેલા, હીરાભાઈ ના સામે છે ને દુકાન, અહીંયા ઉતરેલા નહોતા ગયા. પછી એને કહેવાય પણ કાંજી મને અહીંયા આવ્યા, મારે ત્યાં આવ્યા નહીં, મને હું તો વૃદ્ધ માણસ છું આમ છે. પછી હોતા વળે ને ઉતરેલા વળા છે ને લીમડો છે ત્યાં ઉતરેલા વળા ને ઉતારો ગયા હતા. ત્યાં એને પૂછ્યું, 83ની વાત છે, પુણ્યનું સ્વરૂપ શું મારા? એમ પૂછાવે તો બહુ મીઠી ભાષા વાત. ત્યાં તો ઉભા થઈ ગયા પાછા. મારા પુણ્યનું ફળ શું કીધું? પુણ્ય ફૂલના ઢગલા મળે. માને ભોગવે પુણ્યનું ફળ નહીં, ભોગવે કીધું પાપ. સમજાણું કાંઈ? એમ કે પુણ્યના ફળ આપણે ભોગવે તો પુણ્યના ફળ કહેવાય. ભોગવે હું પુણ્યના પુણ્ય એટલે શુભ ભાવ, એનાથી પુણ્ય બંધાણું હોય એને લઈને એના શરીર ઠીક મળે, પૈસા, આબરૂ, કીર્તિ, બાયડી, છોકરા, ધૂળ ધમા, આ બહારનો સંયોગ. અને એ પુણ્યના ફળમાં તરીકેની તૃષ્ણા વધે. તૃષ્ણા એ દુઃખનું ઘર છે અને એ પુણ્ય એ દુઃખનું ઘર ને એટલે તૃષ્ણાનું સ્થાન છે. આ કરું આ કરું આ કરું, લાંબી લાંબી તૃષ્ણા. ભગવાનભાઈ લાવ વધતી જાય.
આનું આ કરું, પછી આનું આમ કરું, આનું આમ પૈસા પુણ્ય ફળતા જાય, એને તૃષ્ણા વધતી જાય. આનું આ કરું, પછી મિલ કરું, પછી આમ થવું, ધૂળ કરું. ચંદ્રકાંત ભાઈ એમ કે છે કે ભાઈ આત્મા તો ચિદાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ વિતરાગ પરમેશ્વરે કેવો જ્ઞાની જોયો, અને એ પ્રમાણે શુદ્ધ આત્મા છે. એની શ્રદ્ધા જ્ઞાન એનું રમણતા કરે એ તો ધર્મ છે ને, એ તો શુદ્ધ ભાવ છે, એ તો એનું સ્વરૂપ છે અને એ મોક્ષનો. પણ એનાથી વિપરીત શુભ ભાવ કરે, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો શુભ ભાવ, એ પણ પુણ્યબંધનું કારણ છે. અને એ બંધના ફળ તરીકે સામગ્રી મળે, એમાં તૃષ્ણા વધે. એને શુભ ભાવ એ આદરણીય છે એમ સિદ્ધ કરે છે. તો બરાબર છે. કોને ધૂળી લાભ થતો કોને લાભ થાય? અભિમાની માને છે. અભિમાની અમારે લઈને આમ થાય, અમે ઘણાને નભાવીએ. એમ કે મિલ હોય તો ઘણા હજારોને નભાવીએ. ઠીક, કોને ધૂળને નભાવે? સાંભળને. અરે તો એની પુણ્ય એને સંયોગ હોય, પુણ્યનો યોગ તો આવે. તને તૃષ્ણા છે એમાં કે તું નભાવવાની વાત કરે. તૃષ્ણા છે દુઃખનું બીજ છે, પુણ્ય તૃષ્ણાનું ઘર છે એમ કે છે. પુણ્યો દુઃખના બીજના હેતુ છે. દુઃખનો બીજ કોણ? તૃષ્ણા. એ પુણ્ય તૃષ્ણાનું કારણ છે. જગનભાઈ બરાબર છે કે? 2-5 છોકરા હોય ને એમાં 5-25 લાખ રૂપિયા થાય, 5-20 લાખ ઠેકાને પાડો, આનું આમ કરવાનું, આમ કરવાનું, ઉઘરાણી આમ ના કરો, 50-50 લાખ રૂપિયા દઈને ભાગીદાર રાખો. આઠાણાનું વ્યાજ લઈએ, અડધો ભાગ લઈએ, આઠાનો અમારો, આઠાનો તારો, ઉપર વ્યાજ અમારું. અને વ્યાજ પહેલાની વ્યાજ છે, અત્યારે તો 1% વ્યાજ લેશે. તમે જાણો, એક જણે 3% વ્યાજ લીધું હોના, કે હવે ગયા રૂપિયા લેવાઈ ગયા છે. સમજાણું કાંઈ હોય? 3% કેટલા થયા? 36 રૂપિયા છે ને 12 મહિને. 100 રૂપિયા 36, 12 મહિને 36. પછી ઓલું ખાલે જ ને. તો એ તૃષ્ણા કેટલી તૃષ્ણા! એ પુણ્ય જેમ ફાલે એમ તૃષ્ણા વધતી જાય છે. એમાં ક્યાંય સુખ છે? એ દુઃખનું તૃષ્ણા ઘર છે કે છે. પુણ્ય સમજાણો? એ તો પછી કે છે, એ પછી તૃષ્ણા એની વધતી જાય. મળતો જેમ જેમને વ્રત થતો જાય, એ તૃષ્ણાના બીજ વાવ્યા હોય એ ફાલે. પછી મળતા આ કરજો, એ તમે આમ કરજો, મારી પાછળ આ કરજો, તારી પાસે આ રાખજો, ધૂળે નહીં સાંભળને. સમજાણું ખાય? 4 છોકરા પણ જો આ વેચી લેજો, આ ઘર નાનાને આપજો, નાનો છે હજી, એટલે ફલાણું સારું ઘર નવું કરીને એને આપજો, મોટાને આપજો. મારા કેમ એ તૃષ્ણા હોળી જાવું છે તારે ક્યાંક? હવે આ શું કરવા માંડ્યું? પણ ચંદ્રકાંત નહીં. હા, બધી વાતો, બધી દુકાન આ ફલાણી છે, એ ચોકમાં હરખી છે, નાનો હજી બહુ મોટો નથી, માટે એને આપજો એક. છોટભાઈ કીધું કે નહીં? મનસુખને દુકાન આપજો પહેલી, બીજાને 3 કરશે એને આપજો પહેલી, નાનો છે તે. નહીં કીધું નહીં તમારા બાપે? એ બધું એમ જ થાય. હું સમજાણું કાંઈ? હા, કીધું છે ને, એમ કીધું. એ 74 છે ગાથા જુઓ. પરિણામ જન્ય મૂળ ગાથા 74 ગાથા મૂળ. જદી સંતિ પુણાણી પરિણામ સંભવાણી વિવિહાણી જયંતી વિષયતનમ જીવાનંદ દેવદંતાણમ. નીચે એનું હરિગીત. પરિણામ જન્ય અનેકવિધ. ભાષા જુઓ. જો પુણ્યનું અસ્તિત્વ છે તો પુણ્ય એ દેવાંત જીવને વિષય તૃષ્ણનો ઉદ્ભવ કરે. જુઓ, ભગવાન આચાર્ય મહારાજ એ ફરમાવે છે કે ભાઈ શુભ ભાવ જે થાય એ પણ પુણ્ય છે,
અને એના ફળ તરીકે સામગ્રીમાં એની તૃષ્ણા વધી જાય છે, દુઃખનું સ્થાન છે. એ શુભ ભાવિક આત્માને હિતકર એમ સિદ્ધ કરે છે. હિતકર તો ભગવાન આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. એનો ઉપયોગ એનો વેપાર શુદ્ધ કરવો એ હિતકર છે. સમજાણું કાંઈ? અનુયાર છે ને શબ્દાર્થ. પૂર્વોક્ત જોવું શુભ ઉપયોગ રૂપ પરિણામથી ઉપજતા શુભ ઉપયોગ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, દાન વગેરેના ભાવ એ બધા શુભ ઉપયોગ છે. શુભ ઉપયોગથી ઉપજતા વિવિધ પુણ્યો સંસ્કૃતમાં નાખ્યું છે સ્વકીય અનંત ભેદેન બહુવિધાની છે ને. કારણ કે પુણ્યના અનેક પ્રકાર, કોકને ઇન્દ્રિયો અનુકૂળ મળે, કોકને ઇન્દ્રિય એક ન હોય બીજું મળે, એકને ઇન્દ્રિયો ઠીક નહીં પૈસા મળે, એકને પૈસા મળે ને બાયડી ઠીક ન હોય, એને પૈસા ન હોય ને બાયડી ઠીક મળે. કેટલા પુણ્યના પ્રકાર છે, અનંત પ્રકાર પુણ્યના અનંત પ્રકાર. એવી વિવિધ સામગ્રીનું કારણ અનંત પુણ્ય છે. કોકને કઈ પ્રકાર, કોકને કઈ પ્રકાર, કોકને કઈ પ્રકાર. સમજાણો? વિવિધાની પુણ્યાની વિવિધ પુણ્યો, વિવિધ એટલે અનેક અનંત પ્રકારના પુણ્ય સંસ્કૃતમાં છે. જયસનાચાર્ય એ વિદ્યમાન છે પુણ્ય કે છે, અમે કહીએ છીએ કે છે. સમજાણો? પણ દેવંતાનામ જેવા નામ તો તેઓ દેવો સુધીના જીવોને, સાધારણ મનુષ્યનો વાત પણ દેવો સુધીના જીવોને, દેવાંગ સુધી એ વિષય તૃષ્ણા ઉત્પન્ન કરે છે. એ તો બહારની તૃષ્ણા ઉત્પન્ન, આ મેળવું, આ કરું, આ વ્યવસ્થા કરું, આનું આમ નાખું, 2-5 કરોડથી આવે તો 50 લાખ અહીં નાખું, 50 લાખ અહીં નાખું, 1.5 લાખ અહીં નાખું. હોળી હળિયા જ કરે કે છે ભગવાનભાઈ. એમ છે કે નહીં? અનુભવમાં આવે છે કે નહીં? એક આફ્રિકામાં નાખવું, એક કઈ સ્થાનમાં નાખવું, એક શું સ્થાન નહીં, શું કહેવાય સ્થાન, એ ચંદ્રયાન નહીં. આ તો દાખલો. બીજા ઘણા આમના છોકરાને જોજો, હવે ન્યાય નાખ્યું, શું કહેવાય સ્વિટરલેન્ડ, એક વાર અહીં નાખવું કે મુંબઈમાં 2 કરોડ રૂપિયા થયા, થોડા ન્યા નાખો, થોડા અહીં નાખો, ધૂળ નાખો. હેરાન છે. વિવિધ પુણ્યો છે કે છે, મેં ના ક્યાં પાડીએ છીએ, પણ એ પુણ્યો વિષય તૃષ્ણાના ઉત્પન્ન કરનારા છે. એમ કરીને ઓલો શુભ ઉપયોગ છે તે હિતકર નથી એમ સિદ્ધ કરવો. ટીકા જો એ રીતે શુભ ઉપયોગ પરિણામથી, જો શુભ ઉપયોગ પરિણામથી, પરિણામ પોતાના શુભ ક્યાં છે, જેમની ઉત્પત્તિ થાય છે એવા અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે. પુણ્ય છે, શુભ ભાવ હતો તો પુણ્ય બંધાણું અને એના ફળ તરીકે પુણ્ય હોય છે એમ સ્વીકારવામાં આવે છે. તો તેઓ તે પુણ્યો દેવો સુધીના સમસ્ત સંસારીઓને, દેવ સુધીના મનુષ્ય, રાકા, ભિખારી, સાધારણ તો ઠીક, પણ દેવ સુધીના સંસારી જીવન વિષય તૃષ્ણા વશમે ઉત્પન્ન કરે છે. એમ પણ સ્વીકારવું જોઈએ એમ કે છે. પુણ્ય છે એમ સ્વીકારવું જોઈએ, એમ 2 વાત. પુણ્ય છે એમ સ્વીકારવું જોઈએ, પુણ્ય છે, પણ એની યારે પુણ્ય તૃષ્ણાનું ઘર છે એ પણ સ્વીકારવું, એમ પણ સ્વીકાર. બધા સંસારી જીવોને આખા સમજ લીધા ને જે અજ્ઞાન છે. સમજાણું? જેમાં શુભ ઉપયોગનો અહીં તો સાજ જ ઇન્દ્રિયના સુખ કીધા છે. શુદ્ધ ઉપયોગ જે આત્માનો છે એ અતિન્દ્રિય સુખ સાજ છે. ત્યાં ભગવાન આત્મા શુભ અશુભ પરિણામથી રહિત શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ જે શુદ્ધ નિર્મળ પરિણામ છે એ અતિન્દ્રિય સુખ સાજ છે, અને શુભ પરિણામનું સુખ અતિ ઇન્દ્રિય સુખ સાજ છે. એનાથી ઇન્દ્રિયના સુખોની કલ્પે એ મળશે, પણ એ તો વિષય તૃષ્ણાના ઘર છે. સમજાણું કાંઈ? એમ પણ સ્વીકારવું પડે છે. એટલે વિષય સર્વ સંસારી જીવને વિષય તૃષ્ણા, વિષય એટલે પરની તૃષ્ણા, ઈચ્છા, મૂર્છા, ઈચ્છા અવશ્ય ઉત્પન્ન કરે છે.
પરની તરફની ઈચ્છા એમ, વિષય એટલે પર તરફની. ખરેખર તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં તેમ જળો હોય છે ને, જળો ગુમરા પાક લોહી હોય ને, લોહી બગડેલું એ જો લોહી ચૂસે, જેમ જળોને તૃષ્ણા છે તો મેલું લોહી ચૂસે, મરવા સુધી ચૂસે. ખરેખર તૃષ્ણા વિના જેમ જળોને દૂષિત લોહીમાં તેમ સમસ્ત સંસારી વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે. જળોને લોહી ચૂસવામાં જેમ પ્રવૃત્તિ જોવામાં આવે છે, એમ સંસારીને પુણ્યમાં તૃષ્ણા જોવામાં આવે, વિષયોમાં પ્રવૃત્તિ. જેમ જેમ સાધન મળ્યા એમ એમ એને સામગ્રીનો વધારે આમ કરવું, એનું આમ કરવાનું, આમ કરવું. હોળી એકલી હળગી જાય. સમજાણું કાંઈ? વિષયોમાં પ્રવૃત્તિ ન જોવામાં આવે જો તૃષ્ણા ન હોય તો. કે કીધું ને, ખરેખર તૃષ્ણા વિના તૃષ્ણા ન હોય તો જેમ જળો જેમ દૂષિત લોહીને પીવે છે, તૃષ્ણા ન હોય તો એમ પીવે નહીં, માટે તૃષ્ણા છે. એમાં તૃષ્ણા ન હોય સંસારી પ્રવૃત્તિ જોવામાં આવે નહીં. આમ કરો, આટલા નોકર રાખો, બુદ્ધિવાળા રાખો, મોટા યુરોપિયન રાખો, મોટા કારખાના કરે, 2,000 પગાર યુરોપિયન, 5,000 પગાર, 10,000 પગાર. હા, મોટા ગોરા છે ને, 10,000 યુરોપિયન બોલાવે છે. અહીં આપણે બોલાવે 2,000 પગાર આપણો કમાતો નહીં. ગોંડલ ભાઈ કેવું છે કારખાનામાં ગોરા 2,000 મહિના અહીં ગોંડલ બોલાવ્યા હતા પગાર. મગજવાળા કામ કરે કે બોલાવો એને. પછી એમાં વળી એવું કઈ એવો નીકળ્યો છે, વળી ખોટો નીકળ્યો છે, એમ અનેક પ્રકારે. પણ તૃષ્ણા વધે જાય, પૈસા વધે એમ, સગવડતા વધે, દીકરા વધે. 8 દીકરા હોય મોટા જાય છે, 50,000 6 5 હાથના ઊંચા, નિરોગી, અને પૈસા, આબરૂ, કીર્તિ. તો આમ કરો દીકરા, આમ કરો. એકને નાખો મુંબઈમાં, એકને નાખો રાજકોટમાં, એકને મૂકો વિલાયતમાં, અને એકને રાખો પંજાબમાં, કે ચારે કોઈ ફરી વળે દિશા. તો સમજાવું કાંઈ? તૃષ્ણા છે બાપા. એ શુભ ઉપયોગના ફળમાં પણ ફળશે, તૃષ્ણા વધશે એમ કે છે. બરાબર છે કે નહીં? આનો આકાર ફોન કરજો. અત્યારે કારખાના કેટલા બધું, બહુ જ્યાં જોઈએ ત્યાં કારખાના વાપરે. 25,000 50,000 ક્યાં ફટ કારખાના નાખવાનો વિચાર થાય. આપણે કારખાનું કરો, આપણે આ કારખાનું. ઓહો નહોતું આજીવિકા કરતો ત્યાં, રોટલા ખાતો ત્યાં, એમ 25,000 વધ્યા. આપણે કારખાનું નાખો, નાનું નાખો લોટાનું, ફલાણું કરો, 50,000 લાખ 2 લાખ 50 લાખ કરોડ 2 કરોડ થાય ને વધારે. હવે મોટા મોટા ડુંગર મોટું છે ને કોક એ તો કેટલા કરોડ છે ને. મોટી તૃષ્ણા સેવા કરે. શું કહીએ મુંબઈ મોટા ખેલા ખેલ આખા મુંબઈની તજ તાબે રાખે. તજ લવિંગ મરી પેલો કરે. થાય છે કે નહીં? આખા મુંબઈનો, આખા દેશનો મુંબઈના ત્યાંથી બધો માલ જાય ને. અમે તજ એકલો, તજનો એક ફરી ખેલો કરી. આ તજ નથી આવતો. બસ પોતે હાથ ભાવ કરે થાય, ભાવ વધારે આખા મુંબઈ. હોળી આ શું ઉપયોગના ફળમાં સાધન મળે. સમજાણું કાંઈ? ખાય છે કે નહીં કાજલભાઈ? તજના મરીના કેળા, મરવાના કેળા કરે છે બધા. તેલના નહીં તો બધા કરે, ગોળના, ફલાના, ઢીકણાના, બદામના, પિસ્તાના, કેસરના કેળા કરે. આખા ગામમાં પેલો ભાઈ હતો ને આપણો સર હકમીચંદ, એ સટ્ટાનો ભાવ ફલાણો ભાવ એ વધારે તો થાય ઘટાડે, એવું આખા મુંબઈમાં સર હકમીચંદ. એમ થઈ જાય ઓહો શું છે. પણ આ એ બધા પૂર્વના શુભ ભાવ, એના બંધાયેલા પુણ્ય, એમાં સામગ્રી, આ બધી તૃષ્ણાના ઘર છે. એ ઊંડે કુવે ઉતરે તો એમ કે છે.
યાની શુભ ભાવ થયા માટે ઠીક થયું કે છે ઊંડે કુવે ઉતરે છે ફળમાં જોતો ખરો અંદરમાં જાવું એ નથી પણ આમ ઊંડો ઉતરતો જાય હા હા એવું કેવી સ્થિતિ જાણો પરંતુ તે તો જોવામાં આવે છે જળો લોહી પીતા દેખવામાં આવે છે અને પૈસા વાળા સામગ્રી વાળા તૃષ્ણામાં દેખવામાં આવે છે શાંતિ ન મળે એને લાકડા નાખે અગ્નિમાં એટલી અગ્નિ હળગતી જાય બાપા ત્યાં હતું ત્યાં આવું તમારું રાજકોટમાં કેટલા વધ્યું એ આમ કરો આનું આમ કરો એક હંસો આઈ નાખો પિત્તળના લટકાવવા આવો દીકરા હે વાત સાચી છે કે નહીં એ પુણ્યના ફળ તૃષ્ણા ઉત્પન્ન કરશે એમ કે છે શાંતિ ઉત્પન્ન નહીં કરે કેટલી રીતે સિદ્ધ કરે છે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એ તો સિદ્ધ સ્વરૂપ છે એની શ્રદ્ધા જ્ઞાન એની રમણતા એ શુદ્ધ ભાવ છે એ આત્માને હિત કરશે એ સિદ્ધ કરવા વાત કરે છે શું ઉપયોગ એ છે કેમ કે અહિતકર છે દુઃખનું કારણ છે પુણ્યનું કારણ છે પુણ્યના ફળ તે તૃષ્ણાનું ઘર છે એમ સિદ્ધ કરે છે સમજાણું માટે પુણ્યોનું તૃષ્ણાયતનપણું અબાધિત હો ભાષા દેખો એ પુણ્યના ફળ નહીં પુણ્ય એનું તૃષ્ણાયતન તૃષ્ણાનું આયતન આયતન એટલે ઘર એ પુણ્ય તૃષ્ણાનું ઘર છે ઈચ્છાનું ઘર ઉત્પન્ન તૃષ્ણા 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 તૃપ્તિ ન મળે ક્યાંય અર્થાત પુણ્યો તૃષ્ણાના ઘર રહેઠાણ છે એમ અવિરોધપણે સિદ્ધ થાય છે કોઈ બરાબર છે કે નહીં આ કંગલભાઈ 5-50,000 હતા ત્યાં આવું હતું જ્યાં 2 લાખ 5 લાખ વધ્યા છે એ આ હંસો કરો પછી આનું આ કરો એક છોકરાને અહીં બેહાડો ને એક છોકરાને અહીં બેહાડો જાજા હોય ને એકને કાપડની દુકાને બેહાડો ને એકને ફલાણીની દુકાને બેહાડો ને એકને શું છે પણ તારે જવું છે ક્યાં તારે જવું છે ઘરમાં એને ઠેકાણા પરઘરમાં તૃષ્ણામાં ઊંડો ઊંડો ઉતરતો જાય બાપુ શું ફળ પુણ્યના ફળ એવા છે માટે પુણ્ય ભાવ આદરણીય નથી સુખી માને સુખી છીએ એમ માને હમણાં ને કાર્યકુરથી સુખી દીકરા દીકરી સુખી હોળી હે પુરુષો જરી ક્ષણે ન હોય હગો વાળો બેહવા આવ્યો બાપ આવ્યો તો વાત કરવાનો વખત ન હોય હે હા અમારે ત્યાં કુંવરભાઈની દુકાન એવી હાલતી હાલતી હગો આવ્યો તો હમણાં નહીં થઈ સાંજે આપણે ખાવા વખતે વાત કરશું હવે તો સાધારણ દુકાન આ તો મોટી છે ને દુકાનો 5-10 કરોડ 3-3 કરોડ 5-5 કરોડ રૂપિયાને 20-25-50 લાખની પેદાશ હોય નવરા ન મળે નવરા સમજાણું કાંઈ હમણાં બાપા વખત નથી જો આ બધા ખરાબો છે ને એ મને વાતચીત કરવા વખતે આપણે ખાવા વખતે બેસો ને ખાતા ખાતા વાત કરીશું ખાતા ખાતા વખત મળે વાત કરીશું ખાવા વખતે આવી જજો ખાવા વખતે વાતો કરે ખાવા વખતે થોડી થોડી ખાવા વખતે નિરાશ ન મળે એ જો ઓલું ઘંટડી વાગી હોય તો ઉભો થઈ જાય ત્યાંથી મુંબઈ જોયેલું ઘણા વર્ષ પહેલા ફરી દુકાનથી માલ લેવા ગયેલા પાલી ઘણા વર્ષની વાત છે 60-68ની છે સંમત 1966 એ મારા ગામ પાલેર ગામનું ત્યાં હતું મગનું નામ મગન છે ત્યાં આડતિયા તરીકે ત્યાં ઉતરેલા ઘણા વર્ષની વાત છે 8 વર્ષની પછી એને ખાતા હતા ને ભેગા માલ તો બપોર લેવા જાય શું કર્યું પણ બોલો ત્યાં વેચાય ખજૂર ને ચોખા ત્યાં ઉઠ્યા શું છે ઉઠ્યું હું કર ઉઠું ત્યાં પણ ખાવ તો ખરા છે એના હાટું રોળો કીધું તમે જેના હાટું રોટલા હાટું રોળો રોટલા ખાવાનો હક નથી તમને હું કઈ કુંવરીભાઈ હું 2 હતા આ તો ઘણા વર્ષની વાત છે પાયખાનામાં રાખવું પડે હોળી હળગા છે ને આ પૈસા વાળા સુખી છે કે દુઃખી
આ તો ખાવા પેટ બેઠો હતો અને બહાર હતું. ભાઈ 60 વાત છે. બહાર ઓલી ટોકરી વાગી ત્યાં ઉભો થઈ ગયો. તને રોટલી ખાતો હતો. મગન શેઠ હતા મગનના. લોકોનું પાછું છે પણ શું છે કીધું આ તમે શું કરો છો? આ હવા હતું આના હાટું રોડ એટલે ખાવામાં હક નથી કે અમારે તો બધી અહીં મુંબઈમાં પાવું છે ભાઈ. ભાઈ એનાથી મહાપ્રશ્ન વધી ગયા ત્યારે તો હવે સીધી તો આ તો 66 ની વાત છે. સંવાદ 1966 ત્યારે તો હોળી હળગતી મોટી જાય છે હક ને ક્યાંય પ્રશ્ન હે થાણામાં ત્યાં હોળી પૈસા પ્રશ્ન છે બધી. તૃષ્ણોના ઘર રહેઠાણ છે એ પુણ્યો તૃષ્ણા એટલે ઈચ્છાનું રહેઠાણ છે. ત્યાં તો ઈચ્છા જ ઉત્પન્ન થશે. ઈચ્છા એ તૃષ્ણા ને દુઃખનું ઘર. જો આચાર્ય મહારાજ કઈ રીતે શુભ ભાવને એ બતાવવા માટે તેના ફળમાં પણ શુભના ફળમાં તૃષ્ણાનું ઘર બતાવી રહ્યા છે. ત્યાં સંતોષ છે. ત્યાં 73મી ગાથામાં કહ્યું હતું તેમ ભાવાર્થ અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે. પુણ્ય છે તો ખરા. જુઓ ને કેટલા પુણ્ય માણસને એવા બુદ્ધિ વિનાના હોય સાધારણ હોય પણ પૂર્વના પુણ્ય લઈને કરોડો પેદા કરતા હોય. બુદ્ધિ વાળા પડ્યા રહેતા હોય. બુદ્ધિના ખા હોય. ખા બુદ્ધિ ના હોય. 2 રૂપિયા પેદા ન કરે મહિને 500 ન કરે. અને સમજવા જેવાય બુદ્ધિના કોથળા બુદ્ધિના બારદાન 5-5 લાખ પેદા કરે મહિને. એ તે શું છે? પૂર્વના પુણ્ય લઈને છે. માટે પુણ્ય છે ખરું કે છે? પુણ્ય છે ખરું? બરાબર છે કે નહીં? વિરતી નહીં. પુણ્ય છે ખરું અને દેખાય છે ને. બુદ્ધિના કોથળા બારદાન હોય પણ 5-5 લાખ પેદા કરે. બુદ્ધિના ખા હોય ને મહિને 2 પેદા કરે. અમારે ખાનગી બહુ કાગળ આવે છે. આજે 2 કાગળ કોક ને મારા અમે દુઃખી છીએ. એક 1000 રૂપિયા મોકલી. મારા અહીં તને પૈસા બહુ છે. અને હું શીખ છું. શીખની બાઈ છું. મારે બહુ દુઃખ છે. મારો ધણી આમ થઈ ગયો. છોકરાઓ આવા કાગળ હવે અહીંથી મારા માટે નવરાય છે. 1000 રૂપિયા મોકલો. હે હા તમારી પાસે ફંડ ઘણા છે. એમ ઘણા મોટા મોટા શેઠિયા છે. મારી પાસે આ ધંધાય છે. દુનિયાને તે ક્યાં ક્યાં લખું છું કાગળ એની પણ ખબર નથી. ઘણા કાગળ આવે છે. બીજો કાગળ તો શું 2 હતા ને? આ 2 હતા ને નથી તમને કોને આપ્યા? હે એ તો કીધું એક બીજો કાગળ હતો ને. શું હતું એમાં? એ પૈસા મગાવ 2 હતા ક્યાં હતા એને ખબર નથી. પ્રતિભાઈ ભોળા માણસ એને ખબર નથી. જરા બળીના જાણે કે છે. ભાવાર્થ 73મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન છે. 2 કાગળ આપ્યા હતા. મેં એને આપ્યા હતા. ચિમનભાઈ હતા ને. ચિમનભાઈ ક્યાં ગયા? નતો 2 એક કાગળ બીજો હતો કોકનો. એમાં શું હતું ખબર નથી. એને ખબર કે છે પુણ્ય હો કોને ના પાડી? એ શુભ ભાવ હોય છે. કસાયની મંદતા દયા દાન ભક્તિ શુભ છે. એનું ફળ પુણ્ય બંધાય છે અને એનું ફળ હોય છે. અને પુણ્યની ના ક્યાં પાડી? પણ એ પુણ્ય છે તૃષ્ણાનું ઘર. સમજાણું કાંઈ? વળી જ આજે બોલાય પાછા લખાણ કે શુભ ભાવ છે પણ શુદ્ધનું સાધન છે તો સમન્વય થાય. સમન્વય કરો હવે કે છે અને નિમિત્ત ઉપાદાનમાં અતિશયતા ઉપજાવે છે. એટલી એમાં વિશેષ વિલક્ષણતા છે. અને નિયત અનિયત 2 છે. એ હોળી તો આ બધી વાત 5ની છે. બધે ગમ બધ ઉપાદાન નિમિત્ત નીચે આજે લખાણ આવ્યું છે. અરે ભગવાન તને ખબર નથી ભાઈ. તારી અવસ્થા તારાથી થાય તેમાં બીજી નિમિત્ત હો પણ એ કરે શું તને? એમ બીજી ચીજ પણ બીજી ચીજની પર્યાયમાં પરણમે. એમાં તું કર શું? એને સ્વતંત્ર અવસ્થા તેની થાય છે. સમજાણો?
બાબુભાઈમાં એમ થોડી સલામપુરમાં એનું જવાબ આપી શક્યા નહીં, ફલાણું કરીને ઢીકણું લખાણ જાય ને બધું ઘણું કે છે કે અનેક પ્રકારના પુણ્યો છે. જો કહાય હોય જો ને વાંદરાના કહાય નતા, રૂપાની ખુરશીઓ બે રૂપાની ખુરશી કહાય અને બિચારા દયાવાળા જે હોય પણ ખાવાય મળતું હોય. એ તો પૂર્વના પુણ્ય લઈને વસ્તુ હોય છે. એ પુણ્ય છે કોની ના પાડી, પણ એ પુણ્ય છે તૃષ્ણાના ઘર. તો ભલે હો તેવું સુખના સાધન નથી. એ પુણ્ય સુખના સાધન નથી, પણ દુઃખના બીજરૂપ તૃષ્ણાના સાધન છે. શાંતિ ભગવાન આત્મામાં છે. બાપુ કે તૃષ્ણા ટાળી શુભાશુભ પરિણામ રહીત એવો ભગવાન આત્મા, શુદ્ધ ચિદાનંદ પ્રભુ ભગવાન પરમાત્મા તીર્થંકરે જોયો એવો આત્મા એની અંદર નજર કરતા શાંતિ વળે એવું છે. બાકી શુભ પરિણામમાં શાંતિ નથી, અશુભમાં નથી, બાય સામગ્રીમાં એ હવે પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. એનો વિજય છે કે છે એ પુણ્યના દુઃખના તૃષ્ણાનો વિજય. પુણ્યમાં તૃષ્ણા બી દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે. જોયું આ એ તૃષ્ણા દુઃખ રૂપે વૃદ્ધિ પામે છે. જેમ 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 25 વર્ષનો 30 વર્ષનો 40 વર્ષનો થાય વૃદ્ધિ પામે. ઝાડ ફાલે એને કે ભાઈ જે ઝાડ વાગ્યું એ ફાલે. પુણ્યમાં તૃષ્ણા બીજ દુઃખ વૃક્ષ રૂપે તૃષ્ણાનો બીજ એ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે, ફાલે છે, એમ જાહેર કરે. પંચોતેર તે પૂર્ણ ઉદીર્ણ તન્હા દુહિદા તન્હાઈ વિષય સુખાણી ઈચ્છંતી અનુભવંતી યા મરણમ દુઃખ સંતતા. તે ઉદિત તૃષ્ણ જીવો દુઃખી તૃષ્ણાથી વિષયિક સુખ ને ઈચ્છે અને આ મરણ દુઃખ સંતપ્ત તેને ભોગવે. અનુયા વળી જેમને તૃષ્ણા ઉદિત છે કીધું ને પૂર્ણ તૃષ્ણાનું ઘર છે. હવે એ તૃષ્ણા જેને ઉદિત છે એવા જેવો તૃષ્ણા વળી દુઃખી વર્તા થતા. કોઈ દુઃખી છે એ બધા કરોડોપતિ અબજોપતિ બચારા ભિખારી દુઃખી છે એમ કે છે. મારી વાત દુનિયા કે સુખી, જ્ઞાની કે દુઃખી. જો તૃષ્ણા ઉદિત છે તો બધા તૃષ્ણાઓ વળી દુઃખી વર્તા થતા છે. સંયોગ ભલે અનુકૂળ હો, સમજાય છે ખાય, પણ તૃષ્ણા વળી દુઃખી વર્તા થતા મરણ પર્યંત છેલ્લી ઘડી સુધી પણ હક ન હોય એને. એ આમ કરી આવજે આમ કરી. એક જણ મરવાની તૈયારી, દીકરાને કંઈક આટલો સિંગુના દાણાનો તાર કરીએ સ્ટેશન તાર કરીએ. એ તાર કરી જાવે છે એમ આઈને મળે. બાપા ઉપડી ગયા લઈને મમતા જા ઓલે ભવે. અરે આટલી તે પણ ક્યાં હોતી. શરીર જીર્ણ થઈ ગયેલું, મરવાની તૈયારી. ડાક્ટરો કેમ ઉભા થશો નહીં, હો હવે આમાં ઉભા થવાનું નથી. પણ કે એક આટલા બોરાને તાર કરી આવી સ્ટેશન. હા હવે શું કરવું હવે એમાં સમજાય છે. એને કે દીકરો એમ કે બાપા પણ આ મરવાની તૈયારી, આ શું કરો તમે? આ પણ જે બીજ રૂપિયા હોય એ ફાલે. જે જાતનું બીજ વાગ્યું એ ફાલે ને ઝાડ. પુણ્યના ફળમાં તૃષ્ણા હતી, તૃષ્ણા આવી છે. મરણામાં તૃષ્ણા ઘરડી થઈ. ઘરડી એટલે વધી, આમ જીર્ણ થઈ એમ નહીં. તૃષ્ણા ઘરડી થતી નથી. આવે છે ને શું સમજાણું કાંઈ? ઓહો મરણ પર્યંત
વિષય સુખોને ઈચ્છે છે. આમ કરજો, આમ કરજો, આમ કરજો. મરતા ખ્યાલ આવે કે હવે નહીં નભવું, ડાક્ટરે ના પાડી છે ભાઈ દે આ ન ખાવું, બાઈને કે ખાનગી થોડું ભજીયા કરી દે, પછી શું થાય છે થોડોક તો કરજા, લાય ખાઈ લઈએ, અને એમાં પછી શું થયું, ગાય મરે. ઈચ્છા ઈચ્છા ઈચ્છા, રસની ઈચ્છા, રૂપની ઈચ્છા, ગંધની ઈચ્છા, ફરસની ઈચ્છા, ભોગની ઈચ્છા એવી, અને વેપાર આદિ ધંધાની ઈચ્છા તૃષ્ણા ફાલે. મરતા પછી આ કરો, આ કરો, આ કરો. હવે રહેવા દો બાપા, અત્યારે રહેવા દો. અને જો કંઈક વાત કરે કદાચિત સમજાય છે, તૃષ્ણામાં એને ઘેરાઈ ગયેલો, શું જ ન પડે. શું કહું, શું કેવું? દુઃખથી સંતપ્ત થયા થતા ભગવાન આત્મા તો ઈચ્છા વિનાની ચીજ છે, એનું તો ભાન નથી. સમ્યક દર્શન શું ચીજ છે એની ખબર નથી. અને સમ્યક દર્શનનો ધ્યેય તો ચિદાનંદ આત્મા ધ્રુવ એ છે, એ શ્રદ્ધાની ભાન નથી. પછી વિષય તૃષ્ણા ફાલે, આમ કરજો, એનું આમ કરજો. હવે મરતા કે મારો દાડો આમ કરતા દેજો. હવે મારા હવે પણ તારો તું ક્યાં હવે રહેવાનો થાય? હે એ પણ 12 દિવસ કરજો, ઉજળું કરજો, ઉજળો દાડો. ઉજળો સમજાણો? ખાંડનો ગોળમાં પછીનો ખાંડનો. બ્રાહ્મણ આવે તો રૂપિયો આપજો. તે દી હો, અત્યારે તો રૂપિયાની કિંમત કરતા 80-81 વર્ષ ચંદ્રભાઈ એવું હતું તે દી. ઉજળો દાડો કરજો. પણ એલા દાડો એટલે દિવસ કરે છે ને, પણ તારે મરીને ક્યાંક જવું છે ને, આ હું ફાલ્યું તને. પણ મારે આબરૂ પ્રમાણે મર્યો જાણે ને લોકો. હે મર્યો પણ મારો માનીને મર્યો એમ કેતો જ કરજો. ઓછામાં ઓછા 10,000 તો કરજો. સમજાય છે ને? આપણી પાસે 5 લાખની મૂડી છે, અને પાછળ આટલો તો હું ખર્ચવાનું કહેતો જાઉં છું. હા શું પણ આવે ઓળી તારે જવું છે ક્યાંક ને આ શું પણ તૃષ્ણાના બીજ વાંચ્યા હતા ને, વાવ્યા ફાલ્યા ત્યાં એમાં તૃષ્ણા. આમ કરજો, આમ કરજો, આમ ફૂ જાય ઢોરમાં. 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયમાં ઉપજે કીડા કાગડે. આ દશા પુણ્યના ફળ તરીકે મળ્યા એની દશા હું આ છે એમ કે છે. ક્યાં મળ્યું છું? એ તો જ્યાં પડ્યું છે. મળ્યું છે ક્યાં પડ્યું છે? દ્રષ્ટિ હઠાળ કે હું આત્મા રાગ વિનાનો, પુણ્ય વિનાનો, પર વિનાનો, મારી ચીજ ભિન્ન છે. એ દ્રષ્ટિ કર તો તારી તૃષ્ણા મટે. એ વિના તૃષ્ણા મટે એવો નથી. પંચમારાના ધનાઢ્યો કેવા છે એનું વર્ણન કર્યું ભાઈ. બહુ સાવ ખર્ચ ન કરના ચાલો. આપણે પર વંચે થોડું. હા સર, પંચમારાના ધનાઢ્યો કેવા છે એ સારું ચિત્ર મને કહે. વૈભવના અભિમાનીઓ, રળવાના અભિમાનીઓ. કઈ મળ્યું હોય તો સાધારણ માણસને તમને શું આવડે? એ તો અમને આવડે. એ ચંદ્રકાંતભાઈ માથાના ફરેલા ઈ નાખતા નાવતા લીતા અમને આવડે. તમે હું બુદ્ધિ વિજ્ઞાન આવે, રળતા આવડે નહીં. 2 રૂપિયા કે તો 10,000 રૂપિયા મહિને દીદીના રળીએ. આવા વર્તમાન પંચમ કાળના પુણ્ય ધનાઢ્યોના અભિમાન છે કે છે. ભાઈ જે વાત હોય એનો ચિત્રો તો બરાબર ચિત્ર તો આપવું જોઈએ ને. એક તો પાપ કરતો જાય છે અને પૂર્વનું પુણ્ય ફળતું જાય છે, એમાં તૃષ્ણા વધતી જાય છે. જાણો એ દુઃખથી સંતપ્ત થયા, દુઃખ દાહને નહીં સહી શકતા થતા તેમને ભોગવે છે. તૃષ્ણા તૃષ્ણા તૃષ્ણા. આ ખાવું, આ ખલું, આ લો. સારા મકાન, બારી બાણ, હવા આવી, આ જૂનું મકાન થઈ ગયું છે. પૈસા અછત ને અછત કમ ગોઠે, છત ને અછત ગોઠે.
આ મંગલો કરો, આમ હવા જોઈએ, એક આમ બહાર નીકળવું જોઈએ. શું કહેવાય, સજવું, જે સજું પાણી બાણી આવે તો અહીં નડે નહીં, જટ બારીમાં આવે નહીં. 8 હાથ સજું કાઢનો પથ્થરનું શું કહેવાય, આ તમારી સિમેન્ટ કોન્ક્રીટ કરીને કરે છે ને આખું બારી. અહીં પછી બારી પાણી અહીંયા આવે તો અહીંયા આવી જાય, સેટર રાખો, હવામાં બારી ઉગાડી હોય તો આમ ઠીક પડે. આ બધું દેખાય શું છે પણ તૃષ્ણાની વ્યવસ્થા છે કે છે. એ આ શુભ પરિણામમાં પુણ્ય બંધાય એના ફળમાં તૃષ્ણા વધે છે એમ કે છે. શુભ જેમાં આત્મા ક્યાં વધ્યો એમ કે છે. વળી જેમ ને ટીકા તૃષ્ણા ઉદિત છે, તૃષ્ણા જેને ઉદય પામી છે, તૃષ્ણા આત્મા તો છે નહીં, જ્યાં આત્માનું તો ભાન છે નહીં. એ વાત એ દેવ પર્યંત, દેવ સુધી ના કે છે કે હાથથી માંડીને દેવ સુધી, દેવ પર્યંત સમસ્ત સંસારીઓ તૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે, એ તૃષ્ણા છે દુઃખનું બીજણું હોવાને લીધે પુણ્યજની તૃષ્ણાઓ વડે, પુણ્યથી ઉત્પન્ન થતી ઈચ્છાઓ વડે અચન દુઃખી વર્તા થતા. જો આ ભગવાન આત્મા આનંદ મૂર્તિ છે, એનાથી વિરુદ્ધ શુભ ભાવ થાય તો એના ફળ તરીકે આ તૃષ્ણા વધશે એમ કે છે. માટે શુભ ભાવ પણ હે છે. જગતને કસમ બેહવું, જેમાં ધર્મ માન્યો હોય એ બધું એને એમ કે તો શુભ ભાવ છે, આ તો પુણ્ય છે, અને એના ફળમાં તો ધૂળ મળશે કે આવું થાય છે ને તૃષ્ણાને વધારશે, દુઃખના બી ગળે ઉતરવું કરી પસંદ થાય. અને પરૂપક કોઈ પણ એવું પરૂપ્યું હોય તો ઓલાને ગરી ગયું હોય બહુ સારી રીતે. 5 લાખ 10 લાખ ખર્ચા, તમે 25 લાખમાં 10 લાખ ખર્ચા, તમારા પુણ્ય કેટલા? ઓહો. અને એ પુણ્ય ફાટશે પછી ધર્મ થઈ શકે. પુણ્ય કરતા કરતા ફાટે પુણ્ય ધર્મ થાય. પુણ્ય ફાટે, પુણ્ય તો રાગ છે. રાગના ફળમાં જળ બંધાય, જળના ફળમાં સામગ્રી મળે, ફાટે તો આત્મા મળતો હોય છે ને. કે છે તૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે પુણ્યજનિત તૃષ્ણા, દેખો પુણ્યજનિત તૃષ્ણા આપી દો, સમજાય છે. પુણ્ય છે ને એમાં ઓલી તૃષ્ણા ઉત્પન્ન થઈ. અચન દુઃખી વર્તા થકા. મૃગ તૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખો નીચે છે. ઝાંઝવામાંથી જળ પ્રાપ્ત થતું નથી, તેમ ઇન્દ્રિય વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું. બધી સરખાઈ હોય તો સુખી કહેવાય કે નહીં? છોકરા હારા, દીકરીઓ હારી, પૈસા, મકાન, અરે ઘર ઢોરા, ઘરે ઢોર આવે સારું આવે, પુણ્યશાળી. મકાન હોય તે હારા લેવા જાય તો મકાન હારા મળે. અમે દેવા આવે એવા મકાન ભાઈ તાજું છે, 25 વર્ષનું કરીને ફક્ત પહોંચી શકતા નથી. 8,000 બનેલું છે, પણ તમને જો આપવા માંગે 55,000 આપવા પાકું હોય. શું કે છે પ્લાસ્ટિક પાકું મજબૂત આમ મારીને દે છે ને, નક્કું પણ લે. નક્કર છે, પૂનું છે, નીકળે નક્કર સારું. પૂનનું કારણ છે ને તૃષ્ણા વધે. જોવો પણ જોવો મકાન પણ અમને મળ્યા કેવા જોયું. ધૂળે ડાપો નથી તારું એમ કે છે. સમજાણું કાંઈ? એ તો પુણ્યને યોગે એવી સામગ્રી હોય છે, એમાં તની તૃષ્ણા વધી જાય છે. જોને અમને લેતા કેવું આવડે, મકાન લેતા અમને આવડે, તમને તો આવડે નહીં. પોલું ભૂમ જેવું હતું તમને મળ્યું, પ્લાસ્ટર કાચું, અંદર આ સર્પ રહેતા હતા એવા મકાન તમને મળ્યા. અમારે તો પ્લાસ્ટર પાકા જીવાંત રહે નહીં કોઈ જગ્યાએ. એની પોરો એને હા મૂર્ખાઈ નું ડાપણ છે બધી એની તારીખે સાંભળને કે છે. એ મૃગ તૃષ્ણામાંથી જળની માફક ઝાંઝવામાંથી જળ પ્રાપ્ત થતું નથી. એમ
વિષયોમાંથી સુખને ઈચ્છે પણ સુખ ત્યાં છે. એ પૈસા, બાયડી, છોકરા, કુટુંબને ધૂળ ધમહા ઇન્દ્ર પદ મળ્યા. દુઃખ 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 દુઃખ, તૃષ્ણા 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 તૃષ્ણા. દુઃખી દુઃખની જ્વાળા એ હળગે છે કે છે. દુનિયા એને સુખી અજ્ઞાનીઓ કે છે. આ શેની વાતો હાલે છે? પુણ્ય ને પુણ્યના ફળ કેવા છે એ શુભ ઉપયોગ ને. બાપુ શુભ ભાવ છે એ તો રાગ છે, શુભ રાગ છે. એનાથી બંધ થાય, એનાથી ફળ બાળા મળે ને એમાં તૃષ્ણા વધશે. તમે અરે એના ફળમાં તૃષ્ણા આગી વધી જાય, નરકમાં જાય હેઠો. પુણ્યના ફળ તરીકે આ બાદ સામગ્રી મળ્યા પછી સમજાણું કાંઈ. વિષયોમાંથી સુખોને ઈચ્છે છે અને તે દુઃખ સંતાપના વેગને નહીં સહી શકવાથી, દેખો દુઃખ દાહ, દુઃખની બળતરા પીડા. ધંધો કરવા દેવા ન જાય તો બળે બળતરા. કારણ કે 25 વર્ષથી ધંધા કર્યા હોય, 30 વર્ષ હોળીઓ હળગી હોય. દુકાને જવા નહીં દો તો મરીશ કે શેમ કે દુકાને લઈ જાઓ. શું છે પણ આ હોળી એ છગનભાઈ પંખા થયો અડધો તો કે ખુરશીમાં બેન લઈ જાઓ. એવી તૃષ્ણા તૃષ્ણા. ભગવાન આત્મા આનંદ કંદ સ્વરૂપ છે તેને તો ભાન નથી, એને પોતાની જાતની તો ખબર નથી અને કજાતની તૃષ્ણામાં દોરાઈ ગયો. દુઃખી 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 છોકરા. સમજાણું કાંઈ. તે દુઃખ સંતાપના વેગ દેખો, દુઃખ સંતાપના વેગ આવે એને. જોર આ ઉભરો જેમ દૂધમાં આવે ને એમ એને તૃષ્ણા વેગ આવે. આમ કરો આમ કરો આમ. હું છે પણ આ હું જીવીશ ત્યાં સુધી મારું કામ કરીશ ને તમને કરાવીશ, ત્યાં સુધી હખાવવા દઉં ને એમ કે છે કહી દો. મારે એ દુકાન આવવાની ના પાડે છોકરાઓ કે બીજા કે દુકાને બાપુ શું કરો વહેલા આવું છું. હું વહેલો આવી 6 વાગે 5 વાગે અને બધાને ઉઠાડીને કામ કરીશ. જોવો તૃષ્ણા ફાટી. એ દુઃખી બચારા દુઃખી છે. શું કે છે? એ દુઃખ સંતાપના વેગને નહીં થઈ શકવાથી એ વિષયોના શબ્દરૂપ રસ આબરૂ માટે, આબરૂ વિષય છે ને, નાક રાખવા હાટું મરી જાય બિચારા. આબરૂ રાખવા એને મરે તૃષ્ણા. ક્યાં સુધી કે વિનાશ પામે ત્યાં સુધી, મરે ત્યાં સુધી, મરવાની છેલ્લી ઘડી સુધી પણ એને તૃષ્ણા મટે નહીં. આ દુઃખી બિચારા મરીને 4 ગતિમાં પુણ્યના ફળ તરીકે મળ્યો જશે હેઠે. શુભ ભાવ કર્યો હતો એના ફળ આ મળ્યું ને એમાં તૃષ્ણા વધીને જશે હેઠે અધોગતિ. જ્યાંથી પાછું માણસ પણ મળવું મુશ્કેલ છે. એવી વાત છે ભાઈ. માટે કહે છે કે આવો મનુષ્ય પણ મળ્યો ભાઈ, તારું સ્વરૂપ આનંદ છે, શુદ્ધ છે, એની દ્રષ્ટિ કર, તને તૃષ્ણા ઘટી જશે. તારું રુચિ સ્વભાવ પર રહેશે, કોઈનું પરિણામ આવશે પણ એની રુચિ રહેશે. રુચિ રહેશે નહીં એટલે એ બુદ્ધિ થશે, એ તને પ્રતંત્રતા આપશે નહીં. સામગ્રી મળશે પણ એ બુદ્ધિએ રહેશે. સમજાણું કાંઈ? આ તો ઉપાધિ બુદ્ધિએ કામ કર્યું છે એના ફળ તરીકે ઉપાધિ બુદ્ધિ ત્યાં રહેશે ને હેરાન થાય છે મરતા. જળોની જેમ કોની પેઠે કે સ્મરણ પામશે? જળોની જેમ. આ જળો છે ને, જળો લોહી પીપીને પોઢી થાય. માથામાં હોય છે ને લોહી પી પોઢી થાય ને પછી ફાટે મરી જાય.
બહુ ફાટે ને પીને મરી જાય, ફટી જાય. એની પામક જેમ જળો તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર પડી. દેખો દુઃખના અંકુરનો વિજય છે ત્યાં તો કે છે. આત્મા તો હારી ગયો છે ત્યાં. મારે પણ ઓપ આપીને શોભાવ્યું છે. શુભાવે એ વિજય પામતા દુઃખાંકુર વળી એ તો દુઃખના અંકુરનો વિજય છે ત્યાં તો કે એ પુણ્યના ફળના ધૂળમાં અને શરીર સુંદર ને બધું અનુકૂળતામાં દુઃખના અંકુરનો વિજય છે. એ દુઃખની ઉત્પત્તિનો વિજય છે ત્યાં. આનંદની ઉત્પત્તિનો નાશ છે. બોલો વિનાશ પામે. કારણ કે શુભ ભાવ વખતે આત્માના આનંદનો નાશ થયો કેટલો સમજાણું કાંઈ. શુભ ભાવ વખતે આત્મા આનંદ શુદ્ધ છે એનો અંશ એ નાશ થયો. એથી એના ફળ તરીકે મળ્યું એમાં પણ દુઃખના અંકુરનો જ વિજય છે. દુઃખના અંકુરો ફાટશે એનો જાહેરાત છે. વિજય પણ એનું છે. તારા આત્માનું ત્યાં વિજય પણ. વિજય પામતા દુઃખાંકુર વળી ક્રમશ આક્રાંત થતી હોવાથી ઓલી જળો એમાં જીવ ખરાબ લોહીને ઈચ્છતી જળો અને તેને જ ભોગવતી થકી વિનાશ પરિણામ લુપ્લેશ પામે છે. પેલી દુઃખી થાય ફાટે શરીર જળોને પછી મરી જાય. એમ અજ્ઞાનીઓ તેમ આ પુણ્યશાળીઓ પણ દેખો એ પુણ્યશાળીઓ ભાષા કેવી કહેજો પૂર્વના શુભ ભાવથી મળ્યું પુણ્ય એના પુણ્યશાળીઓ એ પાપશાળીઓની માફક હે હલકા કે જેમ જળો લોહી પીતા પીતા મરી જાય સુધી પીવું છોડે નહીં એમ અજ્ઞાની પુણ્યના ફળ તરીકે જે સામગ્રી મળી મરતા સુધી પણ તૃષ્ણા મૂકે દુઃખનો જાહેર વિજય છે ત્યાં. દુઃખની પ્રસિદ્ધિ છે ત્યાં. આત્માના આનંદનું ખોન છે ત્યાં એમ કે છે. જાણું માટે શુભ ભાવ તે એ છે અને આત્માનો ભાવ શુદ્ધ તે ઉપાદે એમ સિદ્ધ કરવું છે. અરે આખું માણસ હવે શુભ ભાવ કરે છે કાંઈક તો કાંઈક ધર્મનો અંશ છે કે નહીં પણ કરે છે ક્યાં મૂકે છે તારું પુણ્ય છે પણ છે પણ એમાં તને આત્મા ક્યાં શાંતિ ક્યાં છે સમજાણું કાંઈ. કેટલાક આમ જો પુણ્યના ફળનો આવું કરશો તો પછી બધા છોડી દેશે. કોણ છોડે આંબળને? એની પર્યાયમાં જે ભાવ આવવાનો છે એ ક્રમશર આવશે ને અજ્ઞાનિતામાં દોરાઈ જશે. અહીં તો દ્રષ્ટિ ત્યાં દોરાય છે અને છોડીને આત્મા પર દ્રષ્ટિ કર એમ કહેવા માંગે એમ કે હા સમજાય છે. પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક જો ઠીક શું કહ્યું ત્યાં પુણ્યશાળી નામ પાપશાળી શબ્દ પડ્યા છે. તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વળી તૃષ્ણા 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 કેટલું હજુ ઓહો જાણો 10 કરોડ 20 કરોડ રૂપિયા એક આદમી પાસે છે અત્યારે. 10 કરોડ તો પહેલાના હતા પણ અત્યારે હીરા માણિકના બહુ ભાવ વધી ગયા છે. 10 કરોડનું કેટલું કેવું એમ કે છે. 10 કરોડ તો પહેલાના કહેતા હીરા માણિકગીરી ફર્યા બધા 10 કરોડ ના પહેલા ઘણા વર્ષ પહેલાના. એ પણ વેચે ને એટલે ત્યાંની કિંમત કેટલી થઈ ગઈ છે 40 કરોડ કે 50 કરોડ ભાવ પણ વેચવા નહીં ને સામું જોવે ને. પણ ઘરે એક દરજી બેહાર્યો હોય કામ કરવા અને ઓલી આવે છે ને ઓલી ગરેડી દોરાઈની એ જો
બહેર્યો ને એ જો ક્યાં નાખી દીધી હોય, લાવો એ નહીતર પૈસા નહીં દઉં કે. અરે ભાઈ ઘરે 10 કરોડ તો કીધું ના પડ્યા છો અત્યારે છે માણસ. અને અત્યારે હીરા માણિકની બહુ કિંમત વધી ગઈ તો કેટલા કરોડો, હમણાં જ કહેતા ભાઈ ડિપ્યુટી શેઠે કહેતા એની કિંમત એકલા માણિકને હીરા જ પડ્યા કરી 10 કરોડના ઘણા વર્ષ નાખે, વાપરે નહીં. પણ ભાઈ બેર્યો હોય ને એમાં ઘરે કાપડમાં એ જે ગરડી ક્યાં નાખી દીધી દોરી થઈ છે આવા બધી વાતો બચારા ભિખારી દુઃખી છે. હે અને નોકર રાખે એને શીશી થઈ રહી હોય, શીશી ખાલી જો આ જ્યાં વેચાય ત્યાં ત્રણ્યાના બરાબર લાવજે, શીશીના ત્રણ્યાના ઉભી ત્રણ્યા હયા આયલા તારે હાથ કેટલી તૃષ્ણા. પણ એ શીશી ખાલી પડી હોય ને, ખાલી દવાની કઈ વેચાજે ફલાણ નોકર રાખ્યો ને ભાઈ હોક બહેનો પદાર્થ હવે એને કઈ લે છે ત્રણ્યાના નો બાર ઓછા પૈસા લાવી છે ના. અરે ભાઈ ત્યાં પુણ્યશાળીઓ પાપશાળીની પેટે દુઃખી છે એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ શુભ ને અશુભ રાગ વિનાની ચીજ છે. એની દ્રષ્ટિને જ્ઞાન કરતો સુખ છે, બાકી ધર્મ છે, બાકી છે એમ સિદ્ધ કરે છે. બાકી તું શુભ ભાવમાં ધર્મ માનતો હો તો મરી જઈશ એમ કે છે. સમજાણું કાંઈ? હે શુભ ભાવ તો કરીએ છે ને, અમે ધર્મ તો કરીએ છે ને, ક્યાં પાપ કર્યું છે. પણ એ શુભ ભાવ એ પોતે જ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. ભાવ છે પાપ, અમલને નિશ્ચયથી તે પાપ છે. સમજાણું કાંઈ? ઘરે આકરું ઉતરવું થાય છે તમને એ મિશાજ બહારની ને અંતરમાં ચીજ કોઈ મહાન વિતરાગ મૂર્તિ આનંદ કંદ છે, શુદ્ધ સ્વભાવનો એકલો સાગર છે. એની તો ખબર, શ્રદ્ધાની ખબર ન મળે, જ્ઞાનની ખબર ન મળે, માચમની ખબર ન મળે, આચરણની તો ખબર ક્યાંથી હોય? તો સમજાણું કાંઈ? એ તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખ અંકુર વળી ક્રમશ આક્રાંત થતા અરે આ ખાઈ શકતો નથી, આ પી શકતો નથી, કેટલા દિન ઇન્જેક્શન લેવા પડે જરૂર જાણે. હે હોળીના પાર મળે. એક તો શેઠી એવો હતો મોટી તળાઈ રાખે, હાથનું લાંબુ ઓરડો, હાથ લાંબુ, હાથની તળાઈ લાંબી, આમ લાંબી હો કુવાની પછી અહીંથી અહીં આલોટે ઊંઘ ન આવે. આખા ઓરડામાં એક જ ઉઠી હો, આમથી આમ આલોટે. અને એ પણ પાછું કઈક લેવું પડે. ઓલી આવે છે ને તમારે ગોળીઓ બોળ્યું નથી ઊંઘની. અરે પણ ક્યાં સુધી આ ગોળીઓ રહી શકે, આ તો મરી જઈશો તમે. પણ કે વધતા 7-8 ગોળી થઈ ગઈ છે હવે તો રાખી. પૈસા વાળા કરોડોપતિ હોય છે, દુઃખી છે બિચારા. આ શુભ ભાવના ફળ તરીકે દુઃખની તૃષ્ણામાં પડ્યા છે. એને શુભ ભાવ એ આત્માને હિત કર એમ સિદ્ધ કરવું છે. તેમને ભોગવતા થકા વિના પણ મરણ પામતા સુધી ક્લેશ પામે છે બિચારા કે છે. એને સુખ છે. સુખ તો ભગવાન આત્મા એ પુણ્ય પાપના રાગ વિનાની ચીજ છે. તેની દ્રષ્ટિને જ્ઞાન કરતા સુખ છે. બાકી સુખ બીજે ક્યાંય છે.